સમગ્ર ગુજરાતમાં જ્યારે ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે પાટણમાં પણ ચાંદીપુરા વાયરસમાં એક બાળકનું મોત નીપજ્યું છે। સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામના 7 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મોટા નાયતા ગામનો ઠાકુર પ્રતીકજી નામના બાળક 6 દિવસની સારવાર બાદ મોતને ભેટ્યો છે। પાટણની ધારપુર હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ હતો અને ચાંદીપુરા વાયરસથી આ બાળકનું મોત થયું છે અને જેના કારણે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવેલું જોવા મળી રહ્યું છે। જો કે આરોગ્ય વિભાગની ટીમે ગામમાં 300થી વધુ મકાનમાં દવાનો છંટકાવ પણ કર્યો છે, પરંતુ આ બાળકના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગયેલી જોવા મળી રહી છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।